ચાલોનું દ્રષ્ટાંત સાંભળીએ. એક વક્તા રામકથા સંભળાવી રહ્યા હતા. રામકથામાં પેલું ધનુષભંગનો પ્રસંગ વર્ણવી રહ્યા હતા. જનક રાજાના દરબારમાં કોઈ રાજા ધનુષ ન ચડાવી શક્યા. એ શિવ ધનુષને ઉપાડી ન શક્યા. જનક રાજા અકળાઈ ગયા. એ સમયે વિશ્વામિત્રએ ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામજીને કહ્યું, ઉદિત ઉદિત ઉદય ઉદિત ગિરી મંચ પર રવિકુલ બાલ પતંગ, ઉઠવ રામ ભંજવ ભવ ચાપા, મીટહુ તાત જનક. ભગવાન રામજીને આજ્ઞા કરી એના ગુરુ વિશ્વામિત્ર, બેટા હવે તમે ઉભા થાવ, આ ધનુષનો ટંકાર કરો, જનકના પ્રતાપને દૂર કરો. એ સમયે ભગવાન આ વર્ણન રામાયણમાં આવે છે. એ વક્તા આ પ્રસંગનું વર્ણન કરતા હતા કે ત્યારે એ સમયે ભગવાન રામ ઉભા થયા. કેવી રીતે ઉભા થયા ની ચોપાઈ, ઉદય ઉદિત ગિરી મંચ પર, જેમ જાણે આમ પર્વતોની હાર માળામાંથી સૂરજ નારાયણ આમ ઉદય થયા હોય ને, એમ ભર સભામાં રઘુકુળનો સૂરજ ઉદય થયો. આવું એને વર્ણન કર્યું. ધ્યાનથી સાંભળજો આ વાતને, હું શું કહેવા માંગુ છું. વ્યાસપીઠ પૂર્વ દિશામાં હોય, વક્તાનો હાથ દક્ષિણમાં અને ઉત્તરમાં હોય. વર્ણન કરતા કરતા વક્તાએ કહ્યું કે આમ પર્વતોની હારમાળમાંથી, હવે આ દિશા ઉત્તર છે, પણ એ તો વક્તા પૂર્વ દિશામાં બેઠા છે, એની મસ્તીમાં કથા કરતા હતા. એટલે એનો હાથ આ તરફ ગયો કે આમ જેમ પર્વતોની હારમાળમાંથી સૂરજ ઉગે, એમ ભગવાન રામ જયારે ઉભા થયા ને ત્યારે રઘુકુળના સૂર્ય દેખાતા હતા. કથા સાંભળતા સાંભળતા આપસમાં બે માણસો ચર્ચા કરવા લાગ્યા કે સૂરજ તો આમ ઉગે, આપ જે કહે છે કે આમ સૂર્ય ઉગ્યો, હવે સૂર્ય કે આમ થોડો ઉગે. ત્યાં ઓલાએ જવાબ દીધો બીજાએ કે અવાજ ન કરાય કથામાં, કોક દિવસ આ બાજુ ઉગ્યો હોય તો જ બાપજી બોલે, નહીં તો એ બોલે નહીં. આ અંધશ્રદ્ધા છે પાછી. સૂર્ય આ બાજુ ન જ ઉગે, આ બાજુ જ ઉગે. એ તો વક્તા એ કથાનું વર્ણન કરતા હતા, એટલે એનો હાથ ડાબા જમણા બાજુ ઉત્તર દક્ષિણમાં હોય, કઈ સૂરજ ઉત્તરમાં થોડો ઉગ્યો હોય. તો વક્તા જે બોલે કાન બુદ્ધિના બારણા બંધ કરીને કેવલ સાંભળ્યા રાખવું, આની શ્રદ્ધા છે. અહીંથી બોલાતી પ્રત્યેક વાતને તમારી બુદ્ધિના એરણ ઉપર એને ઘસવાની છે, ચકાસવાની છે, અને પછી તમારો આત્મા કબૂલ કરે ત્યારે સ્વીકારવાની છે. તો શ્રદ્ધા માણસને તારે છે, અંધશ્રદ્ધા માણસને ડૂબાડે છે. આ બંનેમાં ફરક છે. શ્રદ્ધા ચોક્કસ રાખીએ. ભગવદ્ ગીતાએ કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. કોઈ પણ કાર્ય તમે કરો એમાં તમારી શ્રદ્ધા હશે, એ જ તમારું કાર્ય પાર પાડશે. તો શ્રદ્ધા જરૂરી છે, પણ એટલી જ જરૂરી છે અંધશ્રદ્ધાની નાબૂદી. બુદ્ધિના બારણા બંધ કરીને કથા નથી સાંભળવાની, સાવધાન રહીને સાંભળવાની છે. અહીંથી પ્રત્યેક કહેવાતી વાતનું તમારે પણ ચિંતન કરવાનું છે, મનન કરવાનું છે. કાલે જ કથામાં વાત આવી હતી. તો તમે કથાનો સાચો રસાસ્વાદને માણી શકો. અનેક ધર્મ વિભ્રાંત સ્ત્રૈનામ પાખંડવાદિનઃ સુખ શાસ્ત્ર કથોચ્ચારે ત્યાજ્યાસ્તે યદિ પંડિતાઃ.
સમાજમાં ચાલેલા આવા પાખંડ અંધશ્રદ્ધાથી વક્તા વાકેફ હોવા જોઈએ અને એને સમાજની દ્રષ્ટિ ખોલવી જોઈએ કથાના માધ્યમથી.